જામનગર રાજકોટ રોડ પર ફલ્લા નજીક રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વ્યસ્ત હાઈવે ક્રોસ કરી રહેલા એક મહિલાને એક કાર ચાલકે ઠોકર મારતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે। આ મહિલા દોડીને હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ અકસ્માતમાં ઈજા પામેલા મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જોકે મહિલાની ઓળખ હજુ સુધી થવા પામી નથી। જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન। જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા। હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક। સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા। આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ, માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા, વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી। વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા। આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી। હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક। આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ। જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ।